ઝઘડિયાના કાલિયાપુરા પાસેનું ગરનાળું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ આરપીએલ સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન પરના ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે। તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગો પર રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા છે। આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવરજવર કરે છે। ચોમાસા દરમિયાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેતું હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય ગામોએ જતા આવવા માટે ગ્રામજનો હાલાકીમાં મુકાય છે। ઉલ્લેખનીય છે કે ઉમરલા નજીક કાલિયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામીણ માર્ગ પરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા પંથકના ગામોના લોકો તેમજ નજીકમાં આવેલી રાષ્ટ્રીય વિદ્યા મંદિરના શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ સ્થળ નજીક આરપીએલ નામની કંપની આવેલી છે। આ કંપનીમાં શાળા આવેલ હોય આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે આવે છે। ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાલીઓને મેઇન રોડ પર પોતાના વાહન મૂકી અડધો કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા જવું પડે છે। બાળકોના જીવને જોખમ ન ઊભું થાય માટે વાલીઓએ જાતે બાળકોને લેવા આવવું પડે છે। ગરનાળામાં પાણી ભરાવાના કારણે આવવા જવામાં તકલીફ પડે છે। કેટલાક વાલીઓ જીવના જોખમે બાળકોને જીવના જોખમે ગરનાળાઓમાંથી પસાર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે। રિંકલભાઈ મુકેશભાઈ પટેલ ઉમરલા આરપીએલ સ્કૂલ પાસે કંપની પાસે આ રેલવેના નારા નીચે જવામાં તકલીફ પડે છે। દર વરસાદે પાણી ભરાય છે 2-3 ફૂટ અને આવતા જતા સ્કૂલવાળાને બી તકલીફ પડે છે। એટલા માટે સરકારને મારી માંગ છે કે આ પાણીનો નિકાલ વહેલો કરે, નહીં તો આ છોકરાઓને સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે છે। ભારત માતા કી જય। મારું નામ કૃષ્ણા વસાવા છે। મારી બેબી અહીંયા રાજ્યશ્રી સ્કૂલમાં ભણે છે। તમે પાછળ જોઈ શકો છો કે જેમ કે નારામાં પાણી ભરાયા કરે છે તો બેબીને આવવાની તકલીફ થાય છે અને અમે હમણાં સ્કૂલેથી જઈને આવ્યા તો લાંબો સમય ચાલવું પડે છે। અમને તકલીફ વારે ઘડીએ તકલીફ પડ્યા કરે છે। નારામાં પાણી ભરાઈ ગયા, બેબીને એકલી કેવી રીતે મોકલી શકવાના? ગાડીવાળો તો બહાર ઊભા રહે છે, બેબી ચાલતી ના જઈ શકે। જોઈ શકો છો તમે। આરપીએસ સ્કૂલવાળા વિશે કોઈ ધ્યાન નથી આપતા છોકરાઓ આવે? ના, એવું તો કશું ધ્યાન આપતા નહીં કે સ્કૂલમાંથી ખાલી કહી દે કે ગાડીવાળા લેવા આવો અમને, એટલે છોકરો બેબી લઈને જતા રહે છે। પણ ગાડીવાળા કેવું એક જ જણ આવે છે। પરમ દિવસે જ મારી બેબી પડી હતી અહીંયાથી। હા, તો જાતે લેવા એટલે આવવું પડે? હા, તકલીફ પડે છે। શું માંગ છે? વસાવા કૃષ્ણ। અમારી માંગ એવી છે કે આ પાણીનો વહેલો નિકાલ કરે। વરસાદનું જ્યારે બી પાણી ભરાય તો એનું નિરાકરણ કરે કે બીજી વાર ભરાય ના પાણી। સ્કૂલના સત્તાધીશો પણ આ બાબતે કોઈ નક્કર રજૂઆત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ગરનાળામાંથી ચોમાસું પાણી વહી જાય અને ગરનાળામાં પાણી ભરાઈ ના રહે તે માટે રેલવે સત્તાવાળાઓએ તાકીદે યોગ્ય નિકાલ કરવા આગળ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।